અને જેને વાણીની સિદ્ધિ મળે તેને પણ મૌન રહેવું છે. ઘણા માણસોને વાણીની શબ્દ સિદ્ધિ મળી હોય છે, એ બોલે એમ જ થાય. અને જેની તપસ્યા પરિપક્વ થઈ હોય એ માણસે મૌન રહેવું જોઈએ, કારણ કે બોલે એ થવા લાગે છે. અરે બોલવાની ક્યાં વાત કરો, જે વિચાર કરે એ બધું થવા લાગે છે. અને બે અવસ્થામાં માણસે મૌન રહેવું, એક તો વૃદ્ધ અવસ્થામાં, એક અતિ જેની તપસ્યા પરિપક્વ થઈ હોય એને મૌન રહેવું છે. અને વૃદ્ધ અવસ્થામાં જેટલા મૌન રહી એટલી રોગ પ્રતિકારક શક્તિ પણ રહે, જીવનમાં પણ શાંતિ રહે ને પરિવારમાં પણ શાંતિ રહે છે. પણ તમે જુઓ, આ દુનિયાનો નિયમ છે, વડીલો બોલે બહુ, કારણ કે હાથ ના હાલે, પગ ના હાલે, કાન ના હાલે, આંખ ના હાલે, તો જીભ હાલ્યા કરે, માણસો બોલ્યા કરે છે. बचपन में पैर संचल, युवानी में रोम रोम संचल, बुढ़ापे में जीभ चंचल. આ ભગવાન મહાદેવે કહ્યું છે. જ્યારે આપણે ઉંમર પરિપક્વ થઈ જાય ત્યારે માણસે મૌન રહેવું, તપસ્યા પરિપક્વ થાય ત્યારે પણ મૌન રહેવું જોઈએ. ભગવાન મહાદેવજી નારદજીને કહ્યું કે તમે વિષ્ણુએ આગળ તમારા તપનું વર્ણન નહીં કરતા. હવે જેમને કહેવાની ના પાડી હતી, ભગવાન વિષ્ણુ પાસે નારદજી પહોંચી ગયા. ભગવાન વિષ્ણુની સામે જઈને પોતાની સ્વયંની પ્રશંસા કરવા લાગ્યા છે. અને ભગવાન વિષ્ણુએ મૌનથી નારદજીની પ્રશંસા સાંભળે છે. અને નારદજીએ જયારે બોલવાનું બંધ કર્યું ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા છે, હે નારદજી, આપ મહાન છો, ધન્ય સ્તમ મુનિ સાધુ, તીર્થોમ તો આપ જેવા તપસ્વી સાધુઓના દર્શન કરવાથી તીર્થજન્ય ફલની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીની પ્રશંસા કરી છે. અને કોઈ પોતાની પ્રશંસા કરતો હોય ને તો એમને સૂર પુરાવી દેવાનું. ભગવાન વિષ્ણુ સૂર પુરાવ્યો છે. તેની વાતને તોડવી નહીં, તેની વાતનું ખંડન ન કરવું. અને ભગવાન સ્વયં શ્રી હરિ બોલે છે, વિષ્ણુ ભગવાન બોલે છે. કૃત આગમ્યતે તાત. ભગવાન મહાદેવજી પણ નારદજીને તાત કહ્યા હતા. અહીંયા ભગવાન વિષ્ણુજી પણ નારદજીને તાત કહે છે. આ નારદજીનું કેટલું મોટું સન્માન છે. ને આપણું સન્માન ને સ્વમાન આપણે જાળવી રાખવું એ આપણા હાથની વાત છે. આપણું કોઈ અપમાન ન કરે તેની કાળજી આપણે સ્વયં રાખવાની છે. આપણે કોઈને અપમાન કરવાનો અવસર જ ન આપે. કોઈ પણ પ્રસંગોમાં જઈએ તો એવી જગ્યાએ બેસીએ કે આપણને કોઈ ઊભા ન કરે, અને જ્યાં બેઠા છે ત્યાંથી પણ ઊભા કરીને સારી જગ્યાએ બેસાડે. અને આપણે જ પહેલા પ્રથમ એવી જગ્યાએ બેસી જાય કે કોઈ આપણને બાવડું પકડીને ઊભા કરે, ભાઈ આ તાર નથી બેહવાનું. તેથી માણસે સ્વયં ધ્યાન રાખવાનું છે કે મારું સન્માન કેવી રીતે જળવાય રહે. ભગવાન મહાદેવજી પણ નારદજીને તાત કરીને સંબોધિત કરે છે. ભગવાન વિષ્ણુ પણ નારદજીનું કેટલું સન્માન કરે છે. અને સ્વયં ભગવાન વિષ્ણુ બોલે છે, હે નારદ, કૃત આગમ્યતે તાત કિમર્થમિહ જાગત ધન્યસ્તવં મુનિશાદુ તીર્થોહમ તુ તવાગમાન. કેટલી સુંદર વાત કરી છે. તીર્થોહમ તુ તવાગમાન. આમ જેવા તપસ્વીઓનું દર્શન કરવાથી તીર્થજન્ય ફલની પ્રાપ્તિ થાય છે. તીર્થમાં જવાનું પુણ્ય મળે છે. કોઈ ભજનાંદી પુરુષ હોય, કોઈ તપસ્વી હોય, કોઈ સાધુ હોય, ભગવાનને સમર્પિત કોઈ મહાત્મા હોય, એમનું દર્શન કરવા માત્રથી તીર્થમાં જવાનું ફળ મળે છે. આ ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે. અને નારદજીની માનસિકતાને સમજીને ભગવાન વિષ્ણુજીએ નારદજીની ખૂબ પ્રશંસા કરે છે. અને વિષ્ણુ ભગવાનના મુખેથી પ્રશંસા સાંભળતા વિષ્ણુ વાક્યમ મિતિ શ્રુત્વા નારદો ગર્વિતો કોની. નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ છે. અને સીધી જ વાત છે ને, નમ્ર વ્યક્તિની પ્રશંસા કરો તો વધારે નમ્ર બને, અને અભિમાની માણસની પ્રશંસા કરો તો વધારે અભિમાની બને. એ તો સીધો વ્યવહાર છે, એક માનસિકતા છે.
અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે અને સૂત પુરાણે પ્રયાગ તીર્થમાં કહે છે, વિષ્ણુ ભગવાનના મુખેથી પ્રશંસા સાંભળતા નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ છે. વિષ્ણુવાક્યમિતિ શ્રુત્વા. કથા સમજવા જેવી છે. આપણે કોઈ પ્રશંસા કરે તો અભિમાની નહીં બનવાનું. આપણા માટે જે સામેનો માણસ પ્રશંસા કરે છે એવું આપણામાં છે કે નહીં, એ આપણે પોતાએ નિરીક્ષણ કરવાનું છે કે આ માણસ ખુશામત કરે છે કે પ્રશંસા કરે છે. કારણ કે પ્રશંસા તેને કહેવાય જે આપણામાં હોય એ માણસ બોલે, જે આપણામાં હોય નહીં. 11 રૂપિયાનું દાન કરવાનું કોઈ કર્ણનો અવતાર કહીએ તો પછી આપણે જાતના આપણે સમજવું જોઈએ કે આપણે કર્ણના અવતાર છીએ. એટલે જીવનની યાત્રામાં આ બધું સતર્ક રહેવાની વાત છે. સામેનો માણસ પ્રશંસા કરે છે, ખુશામત કરે છે, ખુશામત ખોટી હોય, પ્રશંસા સાચી હોય છે. જે આપણામાં હોય એ વર્ણન કરીએ પ્રશંસા છે. બાકી દુનિયામાં પ્રશંસા કરનારા માણસો ઓછા હોય છે, જ્યાદા તો ખુશામત ખોર હોય છે, વાહો ખંચવાળવાળા માણસો હોય છે, સારું લગાડવાવાળા માણસો હોય છે. ક્યારેય પણ કોઈ માણસ આપણી કોઈ સભામાં આપણી પ્રશંસા થાય તો હંમેશા શાંત રહેવું, પોતાની જાતને સંભાળવી. આપણે આપણી જાતને સંભાળી શકતા નથી અને આપણને એમ થાય કે ઓહો આ દુનિયામાં આપણે જેવું કોઈ છે જ નહીં. ભગવાન વિષ્ણુના મુખથી પ્રશંસા સાંભળતા નારદને જો આવું થયું હોય તો આપણે તો સામાન્ય માણસો છીએ. કેટલી સુંદર વૃતાંત, કેટલું સુંદર છે. વિષ્ણુવાક્યમિતિ શ્રુત્વા નારદો ગર્વિતો મુનિ. નારદના ગર્વમાં વધારો થયો છે. સ્વઘૃતમ સર્વમાચર્ષ સમદમ મદ મોહિતમ સમદમ મદ. ભગવાન શિવની માયાથી નારદજી મોહિત થયા છે. ભગવાન વિષ્ણુ નારદજીનું અભિમાન જોઈને ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગે છે. મહાદેવને કહે છે, મહાદેવ નારદ જેવો તપસ્વી અભિમાની બનીને ફરે છે. આપણી માયા કેટલી પ્રબળ છે, કેટલી વિચિત્ર આપણી માયા છે. અને ભગવાન મહાદેવની માયાનું નામ છે શાંભવી માયા. જેને કોઈ ઓળખી ન શકે, જેને જોઈ ન શકાય, જેને સમજી પણ ન શકાય, આ માયાનું નામ છે શાંભવી માયા. અને જગત આખો શાંભવી માયાથી પ્રભાવિત છે. આપણને ખબર નથી કે આપણે માયાથી પ્રભાવિત થયેલા છે, પણ ખરેખર આપણે માયાથી પ્રભાવિત છીએ. ભગવાન સ્વયં હરિ, સ્વયં ભગવાન વિષ્ણુજી નારદજીનું અભિમાન જોઈ અને સ્વયં શિવને પ્રાર્થના કરવા લાગે, મહાદેવજી આપની માયાથી મારી રક્ષા કરજો. મહાદેવ આપની માયા બડી પ્રબલ અને વિચિત્ર માયા છે, જેને જોઈ ન શકાય, સમજી ન શકાય, આવી આપની માયા છે. અને બીજાની ભૂલ જોઈને પોતાની ભૂલને સુધારી લેવી ને એને બુદ્ધિમત્તા કહેવાય છે. અને જીવનમાં ક્યારેય ભૂલ થઈ હોય ને ભૂલને સ્વીકારી લેવી એ ડાયો માણસ કહેવાય છે. અને કોઈ માણસ એમ કે મેં જીવનમાં કોઈ ભૂલ કરી જ નથી, એના જેવો ગાંડો કોઈ માણસ નથી. અને કામ કરે તેની ભૂલ થાય છે. અને બીજાની ભૂલો શોધવાની આદત એ ગંદામાં ગંદી આદત છે. પણ શ્રેષ્ઠ આદત એ જ છે કે પોતાની ભૂલને શોધીએ અને આપણી ભૂલને કઈ જગ્યાએ આપણે સુધારી શકીએ અને આપણી ભૂલને સમજી શકીએ, એ બુદ્ધિમત્તા છે. ઘણા માણસો એમ કે હું કોઈ ભૂલ કરું જ નહીં. અરે નારદ જેવો તપસ્વી સાધુ પણ જો માયાથી પ્રભાવિત થતો હોય તો આપણે સંસારમાં સામાન્ય એક સામાન્ય મનુષ્ય, સામાન્ય જીવ. અને ક્યારે આવી માનસિક સ્થિતિ નિર્માણ થાય ત્યારે ભગવાન શિવને યાદ કરવા. અને ખાસ એક અંગત વાત કે જ્યારે આપણે કોઈ પ્રશંસા કરે ત્યારે મહાદેવને ખૂબ યાદ કરજો. કારણ કે પ્રશંસા પચાવવાનું કામ શિવનું નામ કરે છે. બાકી પ્રશંસા માણસને ડામાડોળ કરી દે, માણસને વિચલિત કરી દે છે. પ્રશંસા માણસને જીવવા જેવું ન રહેવા દે. કોઈને પ્રોત્સાહિત કરવો એ વસ્તુ અલગ છે, કોઈને પ્રોત્સાહન આપવું, પ્રોત્સાહિત કરવો, ઉત્સાહિત કરવો એ વસ્તુ અલગ છે. ઘણી ઘણી સભાઓની અંદર આટલી પ્રશંસા કરી અને એ સભામાં તેને ખાલી કરીને મોકલે. નહીં, એ સમય પોતાની જાતને સંભાળવાની છે.
નિંદામાં પોતાની જાતને સંભાળવી સહેલી છે, પણ પ્રશંસા કોઈ કરતો હોય ત્યારે પોતાની જાતને સંભાળી લેવી એ બહુ કઠિન છે. અહીંયા સ્વયં શ્રી હરિ ભગવાન વિષ્ણુજી મહાદેવની સ્તુતિ કરવા લાગે, શંકર ભગવાનને યાદ કરવા લાગે છે. દેવ દેવ મહાદેવ, સ્વયં વિષ્ણુ ભગવાન બોલે છે, કેટલું સુંદર માર્ગદર્શન કરે છે. ભગવાનના ચરિત્રો આપણા જીવન ચારિત્રને દિવ્ય બનાવે છે, આપણા જીવનને શ્રેષ્ઠ બને, જીવનનું ઘડતર કરે છે. આ કથા સાંભળવાથી પુણ્ય મળે, જરૂર મળે છે, પણ કથા સાંભળવાથી જીવન જીવવાની પૂંજી મળે છે, જીવન જીવવાની રીત મળે છે. આપણું જીવન કઈ ભાતનું હોવું જોઈએ એ કથા આપણને શીખવે છે. આ કથા તો વારંવાર સાંભળી છે, આપણે ઘણી વાર સાંભળી છે, નિરંતર સાંભળી છે. જે કથા શિવ મહાપુરાણ ગ્રંથમાં કહી છે એ જ કથા રામચરિતમાનસમાં કહે, શ્રીમદ ભાગવત કથામાં કહે. ભગવાનની માયા કેટલી પ્રબળ છે. વિષ્ણુ ભગવાન શિવને યાદ કરે ત્યારે એમ કહે છે કે કોઈ માણસ કાંઈ પણ પ્રકારે ભૂલ કરતો હોય ત્યારે આપણે પણ મહાદેવને યાદ કરે. વિષ્ણુ ભગવાન શિવને યાદ કરે છે. દેવ દેવ મહાદેવ, પ્રસિદ્ધ પરમેશ્વર, ધન્યસ્ત્વં શિવ ધન્ય તે, માયા સર્વ વિમોહિત, માયા સર્વ વિમોહિત. આપની માયા બડી પ્રબલ છે ભગવાન. આ વિશ્વમાં કોઈને ન છોડે એવી આપની ભગવાન માયા છે, બડી પ્રબલ માયા છે. પ્રયાગ તીર્થમાં કથા સાંભળનાર સર્વ ઋષિ મુનિઓ કહેવા લાગે છે, અરે શુદ્ધ પુરાણજી અદ્ભુત કથા છે. નારદજી જો સાધુ ભગવાન શિવને માયાથી પ્રભાવિત બન્યો છે અને વિષ્ણુ ભગવાન સ્વયં મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા છે. જલ્દી જલ્દી આ કથાનું વર્ણન કરો. ત્યારબાદ શું થયું? શૌનકાદિ મહાત્માઓ પ્રયાગ તીર્થની અંદર કથા સાંભળવા માટે આતુર છે, કથા સાંભળવા માટે પ્રેરિત થવા લાગ્યા છે. સૂત સૂત મહાભાગ, વ્યાસ શિષ્ય ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના શિષ્ય છો, અમે તમને નમસ્કાર કરીએ છીએ. નારદજીનું સુંદર ચરિત્ર અદ્ભુત છે, અલૌકિક છે. અદ્ભુતેયં કથાનાથ વર્ણિત કૃપયાહિન, વર્ણિત કૃપયા. જલ્દી જલ્દી વર્ણન કરો. ત્યારે સુત પુરાણે કહે છે, હે મહાત્માઓ, ભગવાન વિષ્ણુના મુખેથી પ્રશંસા સાંભળતા નારદજી અહંકારપૂર્વક અભિમાનનો ભાર લઈને નારદજી યાત્રાનો પ્રારંભ કરે છે. યાત્રામાં જતા હતા સુંદર માયા નિર્મિત નગરને જુએ છે. આ નગરમાં પ્રવેશ કરે છે. શિલનિધિ રાજા છે, તેમની પુત્રી વિશ્વ મોહિની છે, આખા વિશ્વને મોહિત કરી શકે એવી છે. નારદજી પણ ભગવાનની માયાથી મોહિત થાય છે. નારદજી વિષ્ણુ મોહિનીને પરણવાનો વિચાર કરે છે અને નારદજી ભગવાન વિષ્ણુ પાસેથી રૂપની માંગણી કરે છે. નારદજી વિષ્ણુ પાસેથી રૂપ લઈને વિશ્વ મોહિનીને પરણવા જાય છે અને સ્વયંવરનું આયોજન થાય છે. અને એ સમયે ભગવાન વિષ્ણુની પસંદગી વિશ્વ મોહિની કરે છે. નારદજી નારાજ થાય છે અને એ સમયે ભગવાન મહાદેવના ગણો નારદજીનો પરિચય કરાવે છે. નારદજી, વૃથા મદ કરો છો, અભિમાન કરવાનું કોઈ કારણ જ નથી. નારદ, વિશેષ તો અમે તમને કાંઈ ન કહી શકીએ, પણ તમારું મુખ જરા તલની પાછું તલાવડીમાં જો. આપણે તો ખાબચિયામાં જ્યાં મોઢું ધોયા, તલ્લી પસું સરોવરમાં નહીં, તલાવડીમાં તમારું મુખ. સ્વમુખમ પશ્ચાત, આપનું મુખ જરા જો, તમે કેટલા સુંદર દેખાવ છો. મહાદેવના ગણો બોલે, શંકર ભગવાનના ગણો નારદજીને કહે છે. જો વાણી વર્તન બદલી જાય છે. હે નારદ મુનિ ત્વમ વી, જ્યારે નારદજી મહાદેવની પાસે ગયા, મહાદેવે કહ્યું, હે તાત, હે નારદ, હે પ્રાજ્ઞ. ભગવાન વિષ્ણુની પાસે નારદજી ગયા તો વિષ્ણુ ભગવાને કહ્યું, હે તાત, હે નારદ.
કેટલું સુંદર સન્માન આપ્યું છે. આજે મહાદેવના ગણો નારદજી સાથે કેવો વ્યવહાર કરે? કારણ કે આપણું અપમાન આપણે જ કરાવતા હોય છે. આપણે જ આપણા વ્યવહારથી નીચે ઉતરી જતા હોય છે. જે નારદને તાત શબ્દોથી શંકર ભગવાન સંબોધિત કરે, જે નારદને તાત શબ્દોથી વિષ્ણુ ભગવાન સંબોધિત કરે, એ જ નારદ છે, બીજા કોઈ નારદ નથી. મહાદેવના ગણો કહે છે, હે નારદ ત્વમ ત્વમ તું, હે નારદ, હે નારદ મુનિ ત્વમ હિ. હે નારદ. આપ જરા જો, તાત, સાધુ, મુનિ બધું જ ગયું. હે નારદ મુનિ ત્વમ, આપ જરા દેખો. વૃથા મદન મોહિત. તમે ભગવાનની માયાથી મોહિત થયેલા છો. જરા તમારું મુખ જો. તલ્લિંસુ સ્વમુખં પશ્ય વાનરસ્યૈવ ગર્હિતઃ. વાનરસ્યૈવ તમારું મુખ વાનર ગર્હિતઃ. જેવું છે નારદજી. એ સમયે નારદજી ક્રોધ કરે છે અને ભગવાન મહાદેવના ગણોનો અનાદર કરી અને ભગવાન શિવના ગણોને શ્રાપ આપે છે કે નારદ કહે છે કે તમે રાક્ષસ થશો. તારી પ્રયાગ તીર્થમાં કથા સાંભળનાર શાયદકાદી મહાત્માઓ કહે છે, આવી ભગવાનની માયા. કેટલા મોટા તપસ્વી નારદ. મુનિઓમાં શ્રેષ્ઠ નારદ. મુનિ સતમાં જેટલા મુનિઓ છે તેમાં શ્રેષ્ઠ નારદ છે. નારદ આવા મોટા તપસ્વી અને ક્રોધ કરે નારદજી. અને ક્રોધયુક્ત નારદજી શિવગણોને શ્રાપ આપે. હે સુત પુરાણજી, આ કથા તો કેટલી વિચલિત કરનાર છે. ભગવાનની માયા કેટલી પ્રબળ છે. ભગવાનની માયા, આ માયાનું કોણ વર્ણન કરી શકે? તદધીન ચરાચરમ. બુદ્ધિ દ્વારા સમજી ન શકાય, શબ્દ દ્વારા જેનું વર્ણન ન થઈ શકે, આંખ દ્વારા જેને જોઈ ન શકે, આવી ભગવાનની માયા. મહાત્મા બોલે, હે સૂત સૂત. સૂત સૂત મહાપ્રાજ્ઞ. મહાપ્રાજ્ઞ આત્મજ્ઞાની સૂત. નારદજીનું ચરિત્ર આવું વિચિત્ર ચરિત્ર. વર્ણિતા અયભૂતા કથા. અદ્ભુત કથા છે નારદજી. ધન્ય છે ભગવાનની માયા. ધન્યા તુ શાંભવી તદીનં ચરાચરં. તદીનં બુદ્ધિ દ્વારા સમજી ન શકાય એવી ભગવાન શિવની માયા અને પૂરા જગતમાં વ્યાપેલી ફેલેલી ભગવાન શિવજીની માયા. ચરાચરમ. દુનિયાની કોઈ જગ્યા એવી નથી જ્યાં ભગવાન શિવજીની માયા વ્યાપેલી નથી. આવી શિવજીની માયા. મહાત્માએ પ્રશ્ન કર્યો કે હે સુત પુરાણજી, વચ્ચે એક વાતનો પ્રશ્ન થાય છે. આ ભગવાન શિવજીની શાંભવી માયાથી કોણ સુરક્ષિત રહી શકે? આ સુંદર પ્રશ્ન કર્યો છે મહાત્માઓએ કે ભગવાન મહાદેવની માયાથી સૌ પ્રભાવિત થાય છે. જે માયાનું નામ શાંભવી માયા છે, તો એ તો તમે કહો કે ભગવાન શિવજીને શાંભવી માયાથી પ્રભાવિત કોણ ન થાય અને શાંભવી માયાથી સુરક્ષિત કોણ રહી શકે છે? અને શાંભવી માયા કોને સંમોહિત ન કરે? એના માટે કોઈ ઉપાય કરો. આપે એમ કહ્યું કે આ દુનિયામાં દરેક જગ્યાએ વ્યાપેલી ભગવાન શિવની માયા છે. ધન્ય તો શાંભવી માયા તદધીન ચરાચરમ. લેકિન આપ એ તો કહો કે ભગવાન મહાદેવની માયાથી કોણ સુરક્ષિત રહે? ત્યારે સુત પુરાણે કહે છે, મહાત્માઓ સાંભળો, તમે તમારા વાતનો ઉલ્લેખ કરું છું અને સ્વયં સુત પુરાણજી ભગવાન શિવની શાંભવી માયાથી કઈ રીતે સુરક્ષિત રહી શકાય છે એના માટે કહે છે. દુર્જ્ઞેયા શાંભવી માયા. ભગવાન મહાદેવની શાંભવી માયા સર્વેષાં પ્રણિનામિ. દુનિયાના જેટલા જેટલા જીવો છે, દરેક જીવો ભગવાન શિવની શાંભવી માયાથી પ્રભાવિત છે. પણ શિવની શાંભવી માયાથી સુરક્ષિત એ જ વ્યક્તિ છે ભક્તં વિનર્પિતાત્માનો. જે ભગવાન શિવનું ભજન કરે છે, જે નિરંતર મહાદેવને યાદ કરે છે અને શિવજીને જે સમર્પિત રહે છે,
જે જગતના પિતા ભગવાન મહાદેવનું ભજન કરે છે અને ભગવાન શિવને જે યાદ કરતા રહે છે તે ભગવાન શિવજીની શાંભવી માયાથી સુરક્ષિત રહે છે. તયા સંમોહ્યતે જગત તયા સંમોહ્યતે જગત. બાકી સૌને ભગવાન શિવજીની માયા પ્રભાવિત કરે છે. ભગવાન શિવજીની માયાથી સુરક્ષિત કોણ રહી શકે છે? જે ભગવાન મહાદેવની ભક્તિ કરે છે, મહાદેવની જે ઉપાસના કરે તે શિવની માયાથી સુરક્ષિત રહે છે. હે સુત પુરાણજી, ત્યારબાદ નારદે કયું ચરિત્ર કર્યું આપ કહો. સુત પુરાણે કહે છે, મહાત્માઓ, નારદજી મહાદેવના ગણોને શ્રાપ આપીને ક્રોધયુક્ત નારદજી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનને કહેવા લાગે છે, શ્રી હરિ, આપે મારી સાથે કપટ કર્યું છે, મારું મુખ વાંદર જેવું બનાવ્યું. અને એ સમયે સ્વયં નારદજી ભગવાન વિષ્ણુનો અનાદર કરતા ભગવાન વિષ્ણુજીને કહે છે, તમે નારણમતી નર રૂપને ધારણ કરશો, નારી યોગના દુઃખો તમારે ભોગવવા પડે, એ સમયે તમને કોઈ મદદ નહીં કરે, મારું મુખ વાંદર જેવું છે, વાંદરાઓ તમને મદદ કરશે. આવું ભગવાન શિવજીને ભગવાન વિષ્ણુજીને કહ્યું છે નારદજીએ. નારદજી ભગવાન વિષ્ણુજીનું અપમાન કર્યું છે, અનાદર કર્યો છે. શિવપુરાણ ગ્રંથમાં તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ નારદજીએ શું શું ભગવાન વિષ્ણુને કહ્યું છે, કેવા કેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. કારણ કે ક્રોધમાં છે નારદજી, અને જ્યારે ક્રોધ આવે ત્યારે માણસનું મુખ ખોલી જાય. ક્રોધમાં શબ્દોનો વિવેક નથી રહેતો, આપણે સૌ જાણીએ છીએ. જે માણસ ક્રોધ કરે તેના શબ્દોમાં વિવેક ન હોય. અને નારદજી અતિ ક્રોધ કરીને ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો છે. અને ક્રોધ કેટલો સમય? ક્રોધની અવધિ થોડા સમય હોય છે, પણ ક્રોધ આપણું બહુ અહિત કરે છે. આપણી સામે હજારો શત્રુ ઉભા હોય, હજારો દુશ્મનો આપણો અહિત ન કરી શકે, એ થોડી વાર માટે આવેલો ક્રોધ આપણું અહિત પણ કરી શકે છે અને આપણું અપમાન પણ કરાવી શકે છે. હવે આ નારદજી શાંત થયા છે. નારદજીને ભગવાન શિવજીના શબ્દો યાદ આવ્યા છે કે ભગવાન મહાદેવે કહ્યું હતું, ગોપ્યમ ગોપ્યમ સર્વથા. નારદજી, વિષ્ણુની સામે તમારા જીવન ચરિત્રની વાતો નહીં કરતા, અને મેં ભગવાન વિષ્ણુની સામે મારી પોતાની સ્વયંની પ્રશંસા કરી. પણ હવે નારદજીને જ્યારે ભગવાન શિવજીના શબ્દો યાદ આવે છે ત્યારે તો બહુ સમય જતો રહ્યો હતો, બહુ મોડું થયું હતું. હવે નારદજી ક્રોધ મુક્ત બને છે અને એ સમય ભગવાન વિષ્ણુની ક્ષમા યાચના કરે છે. અને આપણા જીવનમાં પણ આવું જ છે ને. ક્રોધમાં આપણે કેટલાનું અપમાન કરી નાખીએ, ક્રોધમાં નહીં બોલવાનું બોલી નાખીએ, અને ક્રોધ શાંત થાય પછી આપણે માફી માંગતા હોઈએ છીએ કે મારાથી ક્રોધમાં બોલાઈ ગયું, આવેગમાં બોલાઈ ગયું, અપમાન થઈ ગયું, તમારા માટે નહીં બોલવાના શબ્દો બોલ્યા, કઈ કઈ ક્ષમા યાચના કરીએ, પણ જે એ બોલાઈ ગયું છે તો પાછું વળી શકતું નથી. તેથી માણસે હરપલ સાવધાન રહેવું. હવે નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુજીને કહે છે, વિષ્ણુ ભગવાન, હું આપની પાસે ક્ષમા માંગુ છું. મને બહુ જ ગ્લાનિ થાય છે. મેં આ શું કર્યું છે? મહાદેવના ગણોનો મેં અનાદર કર્યો, મહાદેવના ગણોને મેં શ્રાપ આપ્યો છે. હું જાણું છું કે શ્રાપ આપવાથી પુણ્યનો ક્ષય થાય. સાધુ પુરુષ, તપસ્વી પુરુષ કોને શ્રાપ ના આપે, શ્રાપ આપે શ્રાપ લાગે જ, પણ જ્યારે સાધુ પુરુષ શ્રાપ આપે છે ત્યારે તેનું પુણ્ય જતું રહે છે. ભગવાન વિષ્ણુજી, મેં શિવગણોને શ્રાપ આપ્યો, મારું પુણ્ય ગયું. મેં તમારો અનાદર કર્યો ભગવાન, મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. એ સમયે ભગવાન મહાદેવના ગણો નારદ પાસે આવે છે, નારદજીને કહે છે, નારદ, આ ભગવાનની અદ્ભુત લીલા છે. આપે અમને બંનેને કહ્યું કે તમે રાક્ષસ થશો, અમારું કલ્યાણ કરો નારદજી. એ સમયે નારદ કહે છે, તમે એવા પ્રતાપી મહાન બળવાન રાક્ષસ થશો કે તમારે આધીન દેવતાઓ પણ રહેશે. દુનિયાના દરેક દુર્ગુણો તમારામાં રહેશે, પણ તમારામાં એક સદગુણ રહેશે. ભગવાન મહાદેવની ભક્તિથી તમે વંચિત નહીં રહો, અને તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે. તેથી રાવણ અને કુંભકર્ણ ભગવાન મહાદેવના ભક્ત રહ્યા છે.
દુનિયાના દરેક દુર્ગુણો પણ એક સદગુણ ભગવાન મહાદેવ તરફ તમને ભક્તિ રહેશે. અને ભગવાન સ્વયં વિષ્ણુજી સુંદર નારણમાંથી નર રૂપ ધારણ કરી શ્રી રામ રૂપે પ્રગટ થશે અને અદભુત ભગવાન શ્રી રામ લીલા કરશે અને રામ દ્વારા તમારું કલ્યાણ થશે. નારદજી એવું નથી કહ્યું તમારું મૃત્યુ થશે, ભગવાન શ્રી રામ દ્વારા તમારું મંગલ થશે. હવે નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુજીને કહે છે, ભગવાન કેટલું મોટું તપ કર્યું મેં, દેવતાઓ ઋષિ મુનિઓ મારો જય જયકાર કરતા હતા અને ભગવાન શિવની માયાથી હું પ્રભાવિત બન્યો, મહાદેવના ગણોને શ્રાપ આપ્યો, તમારો અનાદર કર્યો મેં ક્રોધ કર્યો ભગવાન, અને ક્રોધ કરવાને કારણે મારા હૃદયમાં સંતાપ જાગી રહ્યો. હવે સંતાપમાંથી વિશ્રામ કેવી રીતે મળવું? અને ક્રોધ બીજું કાંઈ ના આપે, ક્રોધ હંમેશા સંતાપ આપે છે, ક્રોધ સંબંધોને બગાડે છે. તેથી ક્રોધના આવેગ ઉપર સંયમ રાખવો એ બુદ્ધિમાન પુરુષો માટે બહુ જ મહત્વનું છે. અને ક્રોધ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, અભિમાનથી વધે છે. ઘણા માણસો વાતમાં એટલો ક્રોધ કરી નાખે, કઈ જરૂરી ન હોય તો પણ ક્રોધ કરે. ક્રોધ તો હર વ્યક્તિને આવે છે, પણ ક્રોધ ઉપર સંયમ. અને ક્રોધ ક્યારે આવે? કાં આપણો કોઈ અપરાધ કરતો ત્યારે ક્રોધ આવે, કાં એ આપણું ધાર્યું ન કરતો ત્યારે ક્રોધ આવે. આપણે જે પ્રમાણે કરવા ધરતા હોય એ માણસ એ કરી ન શકે ત્યારે એના પર અણગમો થાય. આપણને એના પ્રત્યે આપણે એક એવો ભાવ પ્રગટ થાય કે આની પાસેથી કઈ રીતે કામ લેવું. અને ક્રોધને કટુ વાક્યો સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે. અને ક્રોધ વિવેકનો જળમૂળમાંથી નાશ કરે છે. અત્યંત ક્રોધી વ્યક્તિ આંખ હોય તો પણ તેને અંધ સમજવું. ક્રોધનું તોફાન નમ્રતા, વિનમ્રતા, સરળતા, વિવેકની હત્યા કરનારો હોય છે. અને ક્રોધને જીતવા માટે એક જ સાધન છે, મૌન. અને જ્યારે ક્રોધ આવે ત્યારે મૌન રહેવું હિમાલય પહાડ ઉખડવા જેટલી સામર્થ્ય જોઈએ. હવે નારદજી હાથ જોડીને કહે છે, ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુ, મને તમે કઈ માર્ગદર્શન કરો, હું શું કરું? હવે મારા હૃદયમાં સંતાપ જાગી રહ્યો છે, મને ઉદ્વેગ થાય છે, અંદરથી મને અણગમો થાય છે, મને અંદરથી ભય લાગે છે. ત્યારે ભગવાન વિષ્ણુએ બહુ સુંદર વાત કરી. ભગવાન વિષ્ણુએ કહ્યું કે નારદજી, જ્યારે પુણ્યનો ક્ષય થાય ને ત્યારે ભય, ઉદ્વેગ અને તાપ અને સંતાપ ઉભા થાય છે. તમારી પાસે તપ ઘણું હતું પણ તમે શ્રાપ આપીને તમારા તપને પૂર્ણ કર્યું. કોઈને આશીર્વાદ આપવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે, પણ કોઈને શ્રાપ આપવાથી આપણું પુણ્ય ક્ષય થાય છે. ભલે કોઈને માટે આપણે આશીર્વાદ ના આપી શકીએ પણ ભૂલથી કોઈને શ્રાપ ના આપો. થોડું દુઃખ સહન કરી લેવું, થોડું પાછું હટી જવું, થોડો રસ્તો બદલી નાખવો, પણ કોઈને શ્રાપ ના આપો. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, જ્યારે જ્યારે ઋષિમુનિઓ બીજાને શ્રાપ આપ્યા છે, ઋષિમુનિઓ હંમેશા હિમાલય પહાડમાં તપ કરવા માટે જતા રહ્યા છે. અગર દરેક ઋષિમુનિઓ જાણે છે કે જ્યારે કોઈને શ્રાપ આપીએ ત્યારે પુણ્યનો ક્ષય થાય, અને પુણ્ય વગરનું જીવન એ શરીરમાં આત્મા વગરનું જીવન હોય છે. ભગવાન, મને માર્ગદર્શન કરો, હવે હું શું કરું? ત્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ, સંતાપમાંથી મુક્ત થવા માટે એક જ માર્ગ છે, ભગવાન શિવને યાદ કરો. હવે ભગવાન વિષ્ણુજી નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે.